સુરત તક્ષશિલા અગ્નિકાંડના મૃતક વિદ્યાર્થીના વાલીઓએ કોંગ્રેસની ન્યાયયાત્રામાં ન જોડાવાનો નિર્ણય કર્યો છે। મૃતક વિદ્યાર્થીઓના વાલીઓએ તંત્ર સામેની ન્યાયની લડતમાં રાજકારણ વચ્ચે લાવવાનો ઇનકાર કરી દીધો છે। વાલીઓએ કોંગ્રેસને ન્યાયયાત્રા કાઢવાને બદલે કોર્ટ કાર્યવાહીમાં મદદરૂપ થવા અપીલ કરી હતી। વધુમાં વાલીઓ દ્વારા આ કેસ ડે ટુ ડે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરવામાં આવી હતી। કે ભાઈ અમારા નામે કોઈ પણને એ લોકો ફોન કરે છે તક્ષશિલાના વાલીઓ તમે ન્યાયયાત્રામાં જોડાઓ, આમ કરો, અમે તમને આમ કરી દઈશું, પણ એ અમને કોઈ કબૂલ નથી। અમારે આની અંદર રાજકારણ એન્ટર કર્યું નથી અને કરવા દેવા માંગતા નથી। અમારા બાળકો હોય કે બીજા કોઈ પણ પીડિત પરિવારના સ્વજનો હોય, એની લાશો ઉપર જે કોઈને રાજકારણ કરવું હોય તો એને મુબારક છે। ચાહે જિગ્નેશ મેવાણીના બી ફોન આવ્યો હોય, ચાહે રાહુલ ગાંધી હોય। પાંચ વખત સાહેબ અહીં રાહુલ ગાંધી આવી ગયેલા છે। આ 5 વર્ષમાં તક્ષશિલા બનાવ બન્યા પછી સુરત કોર્ટમાં હાજરી આપવા, જો એને એટલી જ લાગણી અમારા પ્રત્યે હતી તો એ અમને ત્યારે મળી શકતા હતા। તો હવે આજે 5 વર્ષે એ અમને યાદ કરે તો એનો કોઈ મતલબ જ નથી સાહેબ। તો એના માટેનો અમારા મગજમાં એક જ વસ્તુ છે, તો એને રાજકારણ જ કરવું છે। આજે યાત્રાનો પ્રારંભ થયેલો છે, અમને આમંત્રણ મળેલું છે, પણ અમે કોઈ પણ રાજકીય મુદ્દો બનવા માંગતા નથી। અમારી માંગણી ફક્ત ખાસ કોર્ટમાં કેસ ચાલે અને ઝડપી ન્યાય મળે। અમારો કેસ જ્યારથી કોર્ટમાં ચાલુ થયો છે ત્યારથી જે પણ કોઈ આવા સંવેદનશીલ કેસમાં બહારથી મદદ કરવા માંગતા હોય એને અમે તમામને આવકારીએ છીએ, પણ એક રાજકીય મુદ્દો બનાવીને કદાચ કોઈ રાજકીય લાભ કાઢવા ઈચ્છતું હોય અને અમારો લડતને ડાયવર્ટ કરવા માંગતું હોય તો અમે એવા લોકોને બિલકુલ અમારી લડતમાં અમે એન્ટ્રી થવા દીધી નથી। અમારા છોકરાના નામે રાજકારણ થાય અમે ઈચ્છતા નથી, પક્ષ હોય કે વિપક્ષ હોય। આની જગ્યાએ પક્ષે કીધું હોત તો પણ અમે ના જાત, સરકાર શ્રીનાથી કહેવામાં આવ્યું તો પણ અમે ના જાત। રસ્તા ઉપર ન્યાય મળતો નથી। ન્યાયિક પ્રક્રિયા હંમેશા કોર્ટ થ્રુ થતી હોય છે। 5 વર્ષનો અમારો અનુભવ છે, તો અમને મદદ ખરેખર જ કરવી હોય તો અમને કોર્ટ થ્રુ જે ન્યાય પ્રક્રિયા ચાલુ છે એમાં મદદ કરો। ફાસ્ટ ટ્રેક ચલાવવા માટેની પોતાની તમારી અલગથી પીઆઈએલું કરો, હાઈકોર્ટને વિનંતી કરો, છતાં હાઈકોર્ટ નો માને તો સુપ્રીમ સુધી તમારી તાકાત છે, તમે જઈ શકો છો, અમારી તાકાત નથી। અમે સેશન કોર્ટ સુધી જઈ શક્યા, ત્યાં અમારી અરજી ખારીજ થઈ ગઈ છે। સરકારશ્રીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી પણ સરકારશ્રીની અરજી ખારીજ થઈ ગઈ, છતાંય સરકારશ્રી એક સરકાર છે, એક પાવર છે, એને હક છે એ બીજી વાર અરજી કરે, અમે એની હારે રહીશું। આ અમારો એક કેસ નહીં, તમામ કેસની વાત છે। બધા પીડિત પરિવારનું દુઃખ અમને ખબર છે।